ઓ ટીકા તમારે જો ઇન્ફોર્મેશન ટિકિટ આપી તમે શું કહેવા માંગો છો? સૌપ્રથમ તો હું પાર્ટી અને આગેવાનોનો ખૂબ ખૂબ આભારી છું કે જેમણે મારી જેવા નાના અમથા ઇન્ફ્લુએન્સર અને મારી પત્ની ધર્મપત્ની કાજલબેનને જે ટિકિટ આપીને જે આમ કહેવાય ને વિશ્વાસ દાખવ્યો છે એ બદલ પાર્ટીનો હું ખૂબ ખૂબ આભારી છું. અને હા, ટીકા તમને 100% ખાતરી આપશે કે પાર્ટીને જંગી બહુમતીથી વિજેતા બનાવે છે. કાકા તમારી કાર્યાલય ક્યાં છે અને તમારે પ્રચારની રણનીતિ કઈ રીતના છે જણાવો ને. જો કાર્યાલય તો આપણે છે નહીં અને રાખ્યું પણ નથી અને રાખવાનું ભવિષ્યમાં થતું નથી. અને પ્રચારની રણનીતિની વાત કરું તો કોઈક વાત કરતું નથી, પણ આપણે કરી દઈએ છીએ કે પ્રચારમાં આપણે રીલું બનાવશું અને બ્લોગિંગ કરશું અને જ્યાં ઘટતું કારોતું હશે ને આપણે પોસ્ટ કરશું. પણ મારું તો એવું કેવું છે કે આ એક એમ કહેવાય ને ચેન્જી જનરેશન માટે ક્રાંતિ છે. કાકતા નહીં શીખવાડો. હા, તો એક રિવોલ્યુશન છે. અને પહેલા કેવું હતું કે કામ ઓછું કરતા ને વધુ ખાતા અને ક્યારે કામ થઈ જતું એ કોઈને ખબર ન પડતી. અને હવે કેવું થશે કે જો અમે જીતશું તો જેવું કામ થશે એવો સીધો બ્લોગ આવશે. માની લો કે ગટરનું કામ નાનું મોટું કામ છે તો મિની બ્લોગ આવશે. બ્લોક નખાય છે તો રીલ આવશે. અને માની લો કે આરસીસી રોડની સિંગલ પટ્ટી બને છે તો મોટો બ્લોગ આવશે. ફૂલ વિડીયો એમ. તાળીઓ તો પાડો. અને ભાઈ આ તો નાની ચૂંટણી છે, બાકી મોટી ચૂંટણી લડવાની હોય ને તો આ કાકાને છે ને વાંધો ન આવે. આમ આપણે સુરેન્દ્રનગરમાં દેવભાઈ રાવલને કહી દેવું, મહેસાણામાં કુશલભાઈ મિસ્ત્રીને કહી દેવું, અહીંયા રાજકોટ બાજુ આપણે મોહિલભાઈ રામાણી ધમધમતાને કહી દેવું, જસદણ વિશ્યામાં જયભાઈને કહી દેવું, અને આમ ઘેરમાં રાહુલભાઈ રાવ સાહેબને કહી દેવું ને અહીંયા કાંઠામાં જેકભાઈને ખાલી કૌશિકભાઈને એમ કહી દેવું ને કે ઘરનું જ છે, ઘરનું સમજીને જ કરવાનું છે અને સ્ટોરી બોરી મૂકી દો એટલે આખું ગુજરાતની જનતા કવર થઈ જાય. અને મેઇન મુદ્દો ભ્રષ્ટાચારની કોઈ વાત જ નહીં આવે. ભ્રષ્ટાચાર કાંઈ થાય જ નહીં, કેમ કે અમારે બ્રાન્ડ પ્રમોશન જ એટલા બધા આવતા હોય છે અને યુટ્યુબની ઇન્કમ જ એટલી બધી આવતી હોય એટલે અમારે ખાવાની કાંઈ જરૂર જ નથી. એક પ્રશ્ન ખાલી હા, પૂછ લેવા જો. તમારી કાર્યાલય ભૈજાની પાર્ટીને એવું રાખશો કે નહીં? ભાઈ આ વખતે એ બધું બંધ છે, કેમ કે આ વખતે કાંઈ ગ્રાન્ટ ઉપરથી આવી નથી, પાર્ટીએ કાંઈ ફંડ બંધ આપ્યું નથી એટલે એની કોઈ આશા ન રાખતા. જય હિન્દ.